સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર કલંક લાગ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી છે। કાયદા ભવનના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવતા ફરી એક વખત વિવાદ થયો છે અને એનએસયુઆઈ કાર્યકરે દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ કર્યો છે। અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી હતી। યુનિવર્સિટીના સત્તાધીશો ફરિયાદ નોંધાવે તેવી એનએસયુઆઈની માંગ છે। જો ફરિયાદ નહીં નોંધાય તો એનએસયુઆઈ યુનિવર્સિટીનો ઘેરાવો કરશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ગુજરાતનો ભાગ ન હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેમ્પસમાંથી કાયદા ભવનની પાસે જ દારૂની બોટલો મળવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે એવી વાત છે। તો હું આપને બતાવવા માંગીશ કે કાયદા ભવનની બાજુમાં જે દારૂની બોટલો મળી આવે છે એ દારૂની બોટલો ક્યાંથી આવી છે, કોણ કઈ જગ્યાએથી આવી છે। આ દારૂની જે બોટલો છે એ ક્યાંથી આવી, કોણ લાવ્યું છે, કઈ જગ્યાએથી આવી છે, તેની તપાસ હું કહું છું કે વીસી સાહેબે કરવી જોઈએ। જે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ છે, મેમ્બરો છે, એ લોકોએ કરવી જોઈએ, કારણ કે અહીંયા મધ્યમ વર્ગની જે બહેનો છે, બાળકો છે તે ભણતા હોય છે અને આવી રીતે દારૂની બોટલો અહીંયાથી મળી આવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે કાયદા ભવન છે કે જ્યાંથી શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવું, કાયદાને કઈ રીતે બચાવવું, અને તેની બાજુમાંથી જ કાયદાના લીલા ઉડરતા હોય અને દારૂની બોટલો મળવી, આ એક શરમજનક ઘટના છે। તો હું આ માધ્યમથી વીસી સાહેબ અને તમામ લોકો કે જે જવાબદાર છે તે તમામ લોકોને કહું છું કે દારૂની બોટલો અહીંથી ક્યાંથી આવી તેની સચોટ તપાસ કરી અને જે કોઈ પણ છે તેને કાયદાકીય રીતે જે સજા દેવી પડે દેવામાં આવે।